Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 87 અધ્યાય 2 શ્લોક નંબર 40. શ્લોક નંબર 40 આ રીતે છે. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ પ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ શ્લોકનો અર્થ શું છે? નેહાભિક્રમનાશોસ્તિ એટલે આ કર્મયોગી માર્ગમાં તારું કરેલું કર્મ ક્યારે નાશ પામતું નથી. પછી પ્રત્યવાયોના વિદ્યતે એની કોઈ વિપરીત અસર થતી નથી, ખરાબ અસર થતી નથી. પછી સ્વકલ્મપ પ્યસ્ય ધર્મસ્ય નાનું એવું ધર્મ માટે નાનું એવું ઉપાડેલું ડગલું તારું કર્મ મોટું પરિણામ આપે છે. લઘુત્તમ કર્મ પણ મોટું પરિણામ આપે છે. ત્રાયતે મહતો ભયાત મોટામાં મોટા ભયથી આપણને દૂર કરે છે. બરાબર છે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને શું સમજાવે છે કે જો તું કર્મયોગથી તારું કાર્ય કરીશ, તું નિષ્કામ કર્મયોગથી, એટલે ભગવાન આ શ્લોકમાં અર્જુનને શું સમજાવે છે? નિષ્કામ કર્મયોગ એટલે શું? કે તારી કામના વગરનું, તારી એની પાછળનો કોઈ શું કહેવાય, મને નિષ્કામ વિધાઉટ એની મને કંઈક મળે. બરાબર છે. મને આનાથી શું મળે એ વિચાર કર્યા વગર, કામના વગર, કે મને આ કાર્ય કરવા પાછળ મને અપેક્ષા રહિત, નિષ્કામ એટલે અપેક્ષા રહિત, અપેક્ષા વગર જો હું કાર્ય સ્ટાર્ટ કરું ને તો આ કાર્ય ક્યારે નિષ્ફળ જતું નથી તારું. ભલે ને થોડું કાર્ય એ અધૂરું રહી જશે ને તો પણ એનું તને ચોક્કસ ફળ મળશે. બરાબર. અને બીજું, આની કોઈ તને આડઅસર કે વિપરીત અસર પણ નહીં થાય. અને ત્રીજું, નાનું કાર્ય પણ મોટું ફળ આપશે. અને ચોથી વસ્તુ મેઇન સમજાવે છે કે મોટાના મોટા ભયમાંથી તને બચાવે છે. હવે ભૌતિક કર્મ અને આધ્યાત્મિક કર્મમાં શું ફરક છે? ભૌતિક વ્યવહાર આધ્યાત્મિક રીતે કરેલા વસ્તુમાં શું ફરક છે? એક હું એક્ઝામ્પલ આપું. જેમ કે હું પરીક્ષા આપું છું, પરીક્ષામાં હું ફેલ થઈ, મને 33% આવ્યા, તો મારી બધી મહેનત વ્યર્થ જશે, કારણ કે હું ફેલ થઈ છું, એટલે મને ફરી પરીક્ષા આપવી જ પડશે. સેમ, હું કોઈ ઘર બનાવી રહી છું, ઘર બનતા બનતા મેં અધૂરું રાખ્યું છે, અધૂરું ઘર હું પૂર્ણ ના કરું તો થોડા ટાઈમમાં એ નાશ પામી જશે. એમાંથી ઘર બનશે નહીં, કે જે મેં ઘર બનાવવા માટે પ્રયત્ન કર્યો, અધૂરું ઘર રાખ્યું, એ ઘર અધૂરું રહ્યું તો એનું મને ફળ શું? આખું ઘર બની નથી જવાનું, એટલે એ મારી મહેનત વ્યર્થ જશે. પરંતુ હું ભક્તિના માર્ગે, નિષ્કામ કર્મ કરવાના માર્ગે થોડી આગળ વધી. હવે એ આગળ વધવામાં મારું જીવન પૂરું થઈ ગયું, તો મેં જેટલું થોડું પણ કામ કર્યું ને એ મારું વ્યર્થ નહીં જાય, એ મારું આત્મા સાથે આગલા જન્મમાં મારી જોડે મારું કર્મ હાલશે. એટલે આ કર્મ મારું વ્યર્થ નહીં જાય. નિષ્કામ કર્મ ક્યારે વ્યર્થ જતું નથી. આ ભગવાન આ શ્લોકમાં ખુદ પોતે કહી રહ્યા છે. બરાબર છે.
બીજું ભગવાન શું કહી રહ્યા છે આ શ્લોકમાં કે આની કોઈ વિપરીત અસર નથી થતી. જેમ કે આપણે કોઈ ગોળી ખાઈએ, હવે આપણને એ ગોળી એક્સપાયર થયેલી છે કે અધરવાઇઝ જે મને બીમારી છે એના સિવાયની ભૂલથી હું ગોળી ખાઈ જાઉં છું તો એ ગોળી મને વિપરીત અસર કરશે. પરંતુ આ કર્મ ક્યારે મને વિપરીત અસર નહીં કરે. એ હંમેશા મને કંઈક ને કંઈક શીખવાડીને જ જશે. કદાચ હું પોઝિટિવલી મારને સક્સેસફુલ રિઝલ્ટ ના બી મળ્યું ને તો પણ એ મને કંઈક ને કંઈક સારું જીવનમાં આપીને જશે, મને કંઈ નુકસાન કરીને નહીં જાય. જેમ કે હું કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહી છું કોઈ, બરાબર છે. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં અમુક માર્ક્સ આવે તો જ આપણું સિલેક્શન થાય, એમાં ફેલ કોઈ ના થતું હોય, બરાબર છે. હવે એમાં કદાચ મારું સિલેક્શન નથી થતું, સિલેક્શન ના થયું તો મેં જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે જે મેં જ્ઞાન મેળવ્યું, જે હું ડિસિપ્લિનથી વાંચવા માટે મેં મારું શિડ્યુલ બનાવ્યું અને મારા જીવનમાં જે મેં પરિવર્તન લાવ્યું એ મારા કનેથી કોઈ નહીં લઈ શકે. કદાચ સિલેક્શન ના થયું પણ એ મારું જ્ઞાન છે, મારી ડિસિપ્લિન છે, એ મને કોઈક ને કોઈક જગ્યાએ આગળ કામ આવશે જ. કોઈ બીજા ફિલ્ડમાં કે કોઈ બીજા વ્યવસાયમાં કે મારી જોબમાં કે કોઈ પણ જગ્યાએ એ વસ્તુ ક્યારે વ્યર્થ નહીં જાય, એ મને કંઈક ને કંઈક આપીને જ જાય છે, બરાબર છે. એટલે ભગવાન શું કહે છે કે તારું કર્મ ક્યારેય વિફળ નહીં થાય, નિષ્ફળ નહીં જાય, એને તને 100% એનું ફળ મળશે. પરંતુ તું નિષ્કામ કર્મ કર, તું કામના ના રાખ કે મારે આ ફળ જોઈએ છીએ. એ યોગ્ય સમયે તને ભગવાન કે તને તારું કર્મનું ફળ યોગ્ય સમયે મળી જ જશે. પરંતુ તારી કામના નિષ્કામ હોવી જોઈએ. હું મારા કર્તવ્ય તરીકે કામ કરું અને મારું કર્મ ભગવાનને ચરણે રાખીને કરું તો એ મારું નિષ્કામ કર્મ બને છે, બરાબર છે. પછી આ કર્મ થોડું કરવાથી, 2 ડગલા કરવાથી કાયમ માટે મારી સાથે રહી જાય છે. જો હું થોડો પણ સમય ભક્તિમાં કે એવું કામ કરું કે જેમાં મારો કોઈ સ્વાર્થ જ નથી, એ કર્મ મારું કાયમ માટે મારી સાથે રહી જાય છે, બરાબર છે. અને એનું મોટું પરિણામ આપે છે, મોટી વસ્તુ આપણને ફાયદો આપે છે. કઈ રીતે? મોટામાં મોટા ભયમાંથી આપણને મુક્તિ આપે છે, મૃત્યુમાંથી. માણસને બધી જાતના ભય હોય છે કે મારું ભવિષ્યમાં શું થશે, મારો વ્યવસાય કેવો ચાલશે, મારું આગળ ભવિષ્યમાં મારા છોકરાઓ બરાબર રહેશે કે નહીં, સંબંધીઓ સાથે મારો વ્યવહાર કેવો રહેશે, હું ધંધામાં પ્રગતિ કરીશ કે નહીં, મારા કને પૈસા વધશે કે નહીં, ટકશે કે નહીં. કેટલી જાતના માણસને ચિંતાઓ હોય છે, ના કહીએ એટલી. પરંતુ સૌથી મોટો ભય કયો હોય છે? મૃત્યુનો ભય. બહુ લોકોને ડર, બરાબર છે. જરાક વાગી જાય ને તોય આપણે કેટલાઓ થઈ જતા હોય કે મને કાંઈક થઈ જશે તો. એ એક જાતનો મૃત્યુનો જ ભય છે, ના ખબર પડતા, બરાબર છે ને. તો ના ખબર પડતા મૃત્યુનો ભય આપણામાંથી નીકળી જાય છે. કઈ રીતે? એક બહુ સરસ રીતે ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે હું જ્યારે મને ખબર પડી જાય, જ્યારે મારું મન શું હોય, જેમ કે એક હું એક્ઝામ્પલ આપું કે મારે કામ પૂર્ણ કરવાનું છે. જેમ કે હું કોઈ જગ્યાએ જોબમાં છું, જોબમાં મને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ આપવાનું મને ટેન્શન થઈ રહ્યું છે, તો હું મારું કામ સંપૂર્ણ મનથી ન કરી શકું, કારણ કે મને પરિણામની ચિંતા છે કે હું પૂર્ણ કરી શકીશ કે નહીં ટાર્ગેટ. પરંતુ ભગવાને શું સંદેશ આપ્યો કે તું નિષ્કામ કર્મ તારું કર્તવ્ય માનીને ભગવાનના ચરણે ધરીને તું કામ કર.
કે ભગવાન મેં પ્રયત્ન ચાલુ કર્યો છે, ટાર્ગેટ પૂર્ણ કરવા માટેનું 100% મારી મહેનત કરીશ, બરાબર છે. પછી તારા હાથમાં છે ટાર્ગેટ પૂર્ણ કરાવો કે નહીં. તો મેં મારી મહેનત ચાલુ કરી ધ્યાનથી, બસ મારે કામ સારી રીતે પૂર્ણ કરવામાં જ મારું ધ્યાન છે. અને એ મારું ધ્યાન, ટેન્શન નથી આવ્યું મને, હું ચિંતા નથી કરી રહ્યો, કારણ કે મને કામના નથી કે મારા કામનું મને શું રિઝલ્ટ આવશે એની મને ચિંતા નથી. ભગવાન ઉપર મેં છોડીને મારું કામ મેં ચાલુ કરી દીધું છે. કામ ચાલુ કરી દીધું છે એટલે 100% આપણે મન સ્ફૂર્ત, આપણે કહીએ ને મગજ ઉપર ભાર રાખ્યા વગર આપણે કામ કરીએ ને તો આપણું મન વધારે પ્રફુલ્લિત થાય, આપણી કાર્યની ક્ષમતા વધી જતી હોય છે. કેમ કે આ મારો પર્સનલ અનુભવ છે. જ્યારે હું ટેન્શનમાં રહીને કામ કરું ને ત્યારે મને હડબડાટમાં મારું કામ સારી રીતે નથી જ થતું હતું. એ કોઈ પણ કામ કેમ ના હોય, ઘરનું હોય, ઓફિસનું હોય કે બચ્ચાઓ સાથેનું હોય, કોઈ બી કામ કેમ ના હોય, પરંતુ હું મગજ ઉપર ભાર રાખ્યા વગર, પરિણામની ચિંતા કર્યા વગર શું થશે એ મને નથી ખબર, બસ મને આટલું કામ કરવાનું છે. એ કામથી હું કામ કરું છું ને ત્યારે મને એક તો મગજ ઉપર સ્ટ્રેસ જતો રહે, તો હું સારી રીતે એ કામ કરી શકું છું. ઇવન મારી કામ કરવાની ક્ષમતામાં વધારો બી થાય છે અને ના ખબર પડતા મારો ટાર્ગેટ પૂરો બી થઈ જાય છે, બરાબર છે. એટલે નિષ્કામ કર્મથી કામ કરવામાં આવે ને તો આપણી જે મોટા ભય હતા ને એ આમાંથી નીકળી ગયા. શું મોટો ભય હતો કે મારો ટાર્ગેટ પૂરો થશે કે નહીં, જે મોટા સ્ટ્રેસ છે ને એ ના ખબર પડતા નીકળી જાય છે. એટલે ભગવાન શું કહે છે કે તું નિષ્કામ કર્મથી કાર્ય કરીશ ને તો તારા મનમાંથી ઓટોમેટિક ભય ઓછો થઈ જશે, સ્ટ્રેસ ઓછો થઈ જશે. આ વસ્તુ આપણે જીવન સાથે પણ જોડીએ. જીવનમાં હું પ્રત્યેક કાર્ય નિષ્કામ ભાવનાથી કરું, પછી સેવા હોય, નોકરી હોય, પોતાનો ધંધો હોય કે કોઈ પણ XYZ કામ કેમ ના હોય, હું નિષ્કામથી જે થવું એ થાય, મારી અત્યારે ડ્યુટી છે હું પૂર્ણ કરું, પરિણામની ચિંતા હું નથી કરી રહી, તો 100% આપણા જીવનમાં નિર્ભયતા આવે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે અને જીવન જીવવામાં આપણે મૃત્યુનો ડર પણ ધીમે ધીમે એ વસ્તુ ઓછો કરી દે છે. ભક્તિથી આપણું મન આ બધી વસ્તુથી શાંત થાય છે, મજબૂત થાય છે અને એની અસર આપણા વ્યક્તિત્વમાં દેખાય જ છે. એટલે ભગવાન આ શ્લોકમાં એટલું સુંદર રીતે આપણને સમજાવે છે કે કર્મ તારા હાથમાં છે. એક વાક્યમાં આ શ્લોક કહેવો હોય ને તો હું એમ જ કહી શકું, કર્મ તારા હાથમાં છે, ફળ તારા હાથમાં નથી. તો જે તારા હાથમાં નથી એની ચિંતા શા માટે કરવી? તારા હાથમાં જે કર્મ છે એનો તું 100% પ્રયત્નથી તારા કાર્યમાં 100% તું આપ, પરિણામની ચિંતા છોડી દે. એટલે ભગવાન અર્જુનને જ કહે છે કે તું કર્મ કરવાની શરૂઆત તો કર, તું યુદ્ધ કરવાનું સ્ટાર્ટ તો કર, ઓટોમેટિક ભગવાન તારું કલ્યાણ કરશે, તારું કલ્યાણ થશે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.